કુદરતનો કહેર. બનાસકાંઠા જિલ્લો અને વાવથરા જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદથી ખેતી કરતા ખેડૂતો પાયમાલ. બનાસકાંઠા જિલ્લામાં કુદરત રૂઠી હોય તેમ દેખાઈ રહ્યું છે. વાવથરાદ અને લાખણી પંથકમાં અચાનક ત્રાટકેલ ભારે પવન અને વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ક્યાંક તમાકુના પાકને નુકસાન થયું છે, તો ક્યાંક દિવેલા અને વરિયાળીના પાક જમીનદોસ્ત થઈ ગયા છે. આકાશી આફતના કારણે જગતનો તાત અત્યારે લાચાર બની આંસુ સારી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો છે. ખાસ કરીને લાખણી તાલુકામાં ફૂંકાયેલા તેજ પવનના કારણે ખેતરોમાં ઊભા તમાકુના પાક કડકભૂસ થઈ ગયા છે. ખેડૂતોએ રાત દિવસે કરી જે પાકને ઉછેર્યો તે હવે માટીમાં મળી રહ્યો છે. બીજી તરફ વાવ અને થરાદ પંથકની વાત કરીએ તો અહીં પણ પવનનું જોર એટલું હતું કે દિવેલ અને ઈસબગુલ જેવા મોંઘા પાકોને વ્યાપક નુકસાન થયું છે. ઈસબગુલનો પાક જે કાપણીના આરે હતો તે વરસાદના કારણે પલળી જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આફતની સૌથી વધુ અસર વડગામડા ગામમાં જોવા મળી છે. અહીં ખેડૂતોએ મોટા પ્રમાણમાં વરિયાળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે પવનના કારણે વરિયાળીનો ઊભો પાક જમીન પર પથરાઈ ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે હવે આ પાકમાંથી ખર્ચ પર નીકળવો મુશ્કેલ છે. ખેડૂતોએ ભારતની અસ્મિતા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું, સાહેબ, અમે લોન લઈ અને દેવું કરી ખેતી કરી હતી. રાત દિવસ જોયા વગર પાક તૈયાર કર્યો, પણ આ એક રાતના વરસાદ અને પવને બધું જ પૂરું કરી નાખ્યું. સરકારે અમારી સામે જુએ અને સહાય કરે તેવી અમારી વિનંતી છે. ત્યારે બીજી બાજુ બનાસકાંઠાના વાવથરા જિલ્લાના અને લાખણી પંથકમાં થયેલા નુકસાન બાદ હવે ખેડૂતોની નજર સરકાર પર છે. શું તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવશે તે હવે જોવું રહ્યું. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, વાવથરાદ.